બોટાદ એલસીબી પોલીસે મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલ બોટાદ શહેરનો માથાભારે શખ્સને પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કર્યો છે. બોટાદ શહેર અને જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં આવી છે. ક્રાઇમ તેમજ દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સો સામે બોટાદ જિલ્લા પોલીસ વડાએ દંડો ઉગામી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના માથાભારે શખ્સને પાસા કરવામાં આવ્યા છે. બોટાદ શહેરના ચકલાગેટ વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ઉર્ફે ગડો વિનુભાઈ જતાપરા જે શહેરમાં મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો, જેથી પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા બોટાદ એલસીબી પીઆઈ એજી સોલંકી, પીએસઆઈ એસબી સોલંકી અને સ્ટાફ દ્વારા બોટાદ શહેરના આ માથાભારે કિશોરભાઈ ઉર્ફે ગડો વિનુભાઈ જતાપરાને પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.